નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એનએમએમએસ એક્ઝામ 2025 અંતર્ગત ભાગ નંબર 2 પીએટીમાં જે કુલ 90 માર્કના પ્રશ્નોમાંથી કુલ 35 માર્કના પ્રશ્નો વિજ્ઞાનના આવે છે. તો એ વિજ્ઞાનના પ્રશ્નોનો અભ્યાસ કરવા માટેની મોસ્ટ આઈએમપી વર્કશીટ અહીં આપવામાં આવેલી છે. આવા બીજા વર્કશીટના વિડીયો અને એનએમએમએસની તૈયારી કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી કરીને દર વખતના નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. પ્રશ્ન નંબર 1 આપેલું છે. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો જવાબ આવશે પર્ણરંધ્ર. કોના પરના પાતળા આવરણને ખાલી જગ્યા કહેવાય છે? કોષ પરના. તો એને કોષરસ પટલ કહેવાય. કોષ પરના જે પાતળું આવરણ છે એ કોષરસ પટલ. આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળે છે? તો એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. અહીં આપણને પ્રશ્ન નંબર 4માં અહીં વાક્ય આપેલા છે, એમાંથી કયું વાક્ય સાચા છે એ આપણે લખવાનું છે. દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે. મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી નથી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. તો અહીં પહેલું અને છેલ્લું તો આઈ અને આઈવી કે લીલી વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ પછી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. બંને વાક્ય સાચા છે. કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? શોષણ કરે છે તો આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 6માં આપેલું છે. વનસ્પતિના કયા અંગને વનસ્પતિના રસોડા તરીકે ઓળખવામાં આવે છે? પર્ણ પાંદડું, કેમ કે તેમાં જ વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે છે. પર્ણરંધ્રની રચના કયા કોષો દ્વારા થાય છે? તો રક્ષક કોષો દ્વારા થાય છે. નંબર 8. બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો બિલાડીનો ટોપ છે એ મૃતોપજીવી પોષણ જોવા મળે છે. કળશપર્ણ શેનું ઉદાહરણ છે? તો કળશપર્ણ છે એ કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે જે કીટકોનો ખોરાક બનાવે છે. નંબર 11. ઈસ્ટ અને મશરૂમ એ કયા પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે મૃતોપજીવી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેની હાજરીમાં થાય છે? તો જવાબ આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં. આપણા શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહેવાય છે? તો એને પોષક તત્વો કહેવાય છે. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહેવાય છે? તો એને હરિત દ્રવ્ય કહેવાય છે. નંબર 14. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતિમ પેદાશો કઈ છે? તો છેલ્લે આપણને કાર્બોદિત અને ઓક્સિજન વાયુ મળે છે. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો લાઇકેન છે એ લીલ અને ફૂગ એ બંને વચ્ચેનું સહજીવનનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 16. કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. તો જવાબ આવશે મોટા આંતરડામાં થાય છે. મોટું આંતરડું આશરે ખાલી જગ્યા મીટર લાંબુ હોય છે. તો 1.5 મીટર લાંબુ હોય છે. કયા દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધ અવસ્થામાં તે દાંતનો રોગ થતાં પડી જાય છે? તો એને કાયમી દાંત કહેવાય. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે. નંબર 21. પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળીને ખાલી જગ્યા રચે છે. તો પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ એ આખું પાચન તંત્ર રચે છે. જીભ માટે કયું સાચું છે? તો જવાબ આવશે કે જીભમાં પાછળના છેડે મુક્ત હલનચલન પણ કરી શકે છે. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? તો એ રાસાયણિક ફેરફાર
છે। પ્રશ્ન નંબર 24, નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે યકૃત। મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ કયા અંગ દ્વારા થાય છે? તો મુખ ગુહામાં થાય છે। અમીબા પોતાનો ખોરાક પકડવા માટે શેનો ઉપયોગ કરે છે? તો એને જે ખોટા પગ હોય છે એ પગ દ્વારા ખોરાક પકડવાનો ઉપયોગ કરે છે। ઝાડાના દર્દીને શું આપવું જોઈએ? ORS વાળું પાણી આપવું જોઈએ। મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય? તો 1.5 મીટર। આપણા શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહેવાય છે? તો એને પોષક તત્વો કહેવાય છે। નાના આંતરડામાં શરૂઆતમાં સી આકારનો જે ભાગ છે એ ગૂંચળાને શું કહેવાય? તો સી આકારના ગૂંચળાને પક્વાશય કહેવાય છે। કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? તો એ નાના આંતરડામાં થાય છે। જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખી શકે છે? તો જીભનું ટેરવું છે એ ગળ્યો સ્વાદ જલ્દી પારખી શકે છે। 33મો પ્રશ્ન, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો તો ઠંડો પડતો નથી, એટલે જ લાકડાની ચમચીનો ઉપયોગ ખાસ થાય છે। સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે, તો એ ઉષ્મા વિકિરણને કારણે કિરણો છે એટલા લીધે આપણે પહોંચે છે। પ્રશ્ન નંબર 35 છે, માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો 37°C જેટલું હોય છે। થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? તો થર્મોમીટરમાં પારો છે એ પ્રવાહી વપરાય છે। ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપદંડ દર્શાવેલ હોય છે? તો એમાં C અને F એ બંને માપદંડ છે એ દર્શાવેલા હોય છે, સેલ્સિયસ અને ફેરનહીટ। તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાથી પદ્ધતિની રીત એ ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? તો કોઈ પણ પ્રવાહીમાં વસ્તુ ગરમ થાય તો ઉષ્માનયનની રીતે જોવા મળે છે। કયો એકમ તાપમાન માટેનો નથી? તો જવાબ આવશે કેલેરી। નંબર 40, સૂર્યથી પૃથ્વી પર ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે? તો ઉષ્મા વિકિરણની પ્રક્રિયા દ્વારા પહોંચે છે। ઉનાળામાં કેવા રંગના વસ્ત્ર આપણને આરામદાયક લાગે? તો ઉનાળામાં આપણને હળવા વસ્ત્ર હોય તો આરામદાયક લાગે। થર્મોમીટરમાં કઈ પ્રવાહી ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં પારો વપરાય છે। 43મો પ્રશ્ન, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો જવાબ આવશે 37°C। તાપમાન માપવાનો એકમ કયો છે? તો જવાબ આવશે તાપમાન સેલ્સિયસમાં મપાય છે। તાપમાન માપવા માટેના સાધનને શું કહેવાય છે? તો જવાબ આવશે થર્મોમીટર કહેવાય છે। 46મો પ્રશ્ન, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો મર્ક્યુરી છે પારો એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે। કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતે ગરમ થાય છે? તો જવાબ આવશે પ્રવાહી અને વાયુ એ બંને ઉષ્માનયનની રીતે ગરમ થાય છે। લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાં સુધી હોય છે? તો જવાબ આવશે -10°C થી 110°C સુધી લેબોરેટરીના થર્મોમીટરમાં હોય છે। 49મો પ્રશ્ન છે, ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? તો 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે। પતંગિયું પોતાનો ખોરાક છે એ કઈ રીતે ગ્રહણ કરે છે? તો ચૂસીને ગ્રહણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા NMS પરીક્ષા માટે વિજ્ઞાન વિષયના મોસ્ટ IMP પ્રશ્નોનું સોલ્યુશન। આવા બીજા પ્રશ્નોના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે NMSની એક્ઝામ સરસ રીતે
કરી શકો. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.